ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની 3 ફેબ્રુઆરી 2025ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। તો વધુ સમય ન બગાડતા પહેલાં શરૂઆત કરશું આજના કરંટ અફેરની। તો આજનો પહેલો ક્વેશ્ચન છે કે હાલમાં જે ગ્રેટ બેંગલુરુ ઇન્ટિગ્રેટેડ સેટેલાઇટ ટાઉનશીપ, જેને આપણે GBIST તરીકે ઓળખીએ છીએ, તો આ પ્રોજેક્ટ છે એ કયા રાજ્ય દ્વારા મંજૂરી આપવામાં આવી છે અથવા કે શરૂઆત કરવામાં આવશે? તો કર્ણાટક દ્વારા। કર્ણાટક દ્વારા જે આ ગ્રેટર બેંગલુરુ ઇન્ટિગ્રેટેડ સેટેલાઇટ ટાઉનશીપ છે એ પ્રોજેક્ટની મંજૂરી આપવામાં આવી છે। તો જે કર્ણાટકની જે કેબિનેટ છે મિત્રો, તેને આ દીદાદી અને હરોહાલ્લી વચ્ચે મિત્રો 8,032 એકર જમીનને આવરી લેતા આ જે ગ્રેટર બેંગલુરુ ઇન્ટિગ્રેટેડ સેટેલાઇટ ટાઉનશીપ પ્રોજેક્ટની મંજૂરી આપી છે। આ પહેલાં દેવનાહલ્લી, નેલમંગલા, હોસ્કોટે, બિડાડી અને ડોડલબલ્લાપુરમાં મિત્રો 5 વધુ સાઇટોની જે આ ટાઉનશીપ વિકસાવવા માટેનો યોજનાનો એક ભાગ છે। તો મિત્રો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। આગળ વાત કરીશું તો કે હાલમાં કયા દેશે 2024માં જે સ્થાનિક ફ્લાઇટ માટે સૌથી વધુ પેસેન્જર લોડ ફેક્ટર નોંધાયું છે? તો ભારત મિત્રો। ભારતમાં જે સ્થાનિક જે આ ફ્લાઇટ છે મિત્રો, એના માટે સૌથી વધુ જે પેસેન્જર લોડ છે ને એ નોંધાણો છે। આગળનો ક્વેશ્ચન છે કે જે સર્ક્યુલર ઇકોનોમી પર નીતિ આયોગનું જે વર્કશોપનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો જે રાજસ્થાન છે, જેને આપણે RJ તરીકે ઓળખીએ છીએ મિત્રો। જે રાજસ્થાન છે મિત્રો, એનું જયપુર, કયું શહેર? જયપુર। તો આ જયપુરમાં મિત્રો જે સર્ક્યુલર ઇકોનોમી છે એના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। મિત્રો આ ક્વેશ્ચન છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો યાદ રાખજો મિત્રો, સર્ક્યુલર ઇકોનોમીનું વર્કશોપ તમને પૂછાય તો રાજસ્થાનનું જયપુર શહેર। ઓકે, તો નીતિ આયોગે જયપુરનું પરિપત્ર અર્થવ્યવસ્થા અને એક વર્કશોપનું આયોજન કર્યું હતું, જેમાં એન્ડ ઓફ લાઈફ વ્હીકલ અને એન્ડ ઓફ લાઈફ ટાયરના સંચાલન અને રિસાયકલ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું। તો આ વર્કશોપમાં મિત્રો મહત્ત્વના 2 પાસા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલું હતું। તો કયા કયા પાસા હતા? તો એન્ડ ઓફ લાઈફ વ્હીકલ અને એન્ડ ઓફ લાઈફ ટાયર, એટલે જે વ્હીકલની છે એની લાઈફ કેટલી છે અને ટાયરની લાઈફ કેટલી છે, આ બંનેને મિત્રો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। અને આ ઇવેન્ટનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો જે શ્રી નરેશપાલ ગંગાવાર દ્વારા મિત્રો આ ઇવેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। અને આ જે ભારતનું વિકસિત ભારત @ 2047 જે વિઝન છે મિત્રો, એ વિઝનને હાસિલ કરવા માટે પરિપત્ર અર્થવ્યવસ્થાનું મહત્ત્વનો ભાર મૂકે છે। તો યાદ રાખજો મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। આગળ વાત કરીશું તો 150થી વધુ સહભાગીઓ સાથે કાર્યશાળા અને આ ક્ષેત્રમાં રિસાયકલિંગનું ટકાઉપણું માટે નીતિ અને તકનીકની પ્રગતિ અને સહયોગને ઉકેલવા ઉપર મહત્ત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી। તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, યાદ રાખજો। મિત્રો આપણે આપણા કરંટ અફેરમાં રેગ્યુલર 10-12 ક્વેશ્ચન જ લઈએ છીએ, જેથી કરીને મિત્રો વિદ્યાર્થી મિત્રોને મહિનાના એન્ડમાં મિત્રો રિવિઝન કરવામાં સરળતા રહે। પ્રશ્નો કરંટ અફેરના જોઈતા હોય તો 15 થાય ને 20 થાય, પણ આપણે જેટલું મહત્ત્વનું હોય ને એટલું જ લઈએ છીએ। પછી શું થાય કે જ્યારે તમને 6 મહિનાનું કરંટ અફેર વાંચવાનું થાય ને, એટલે સીધા 2-3 હજાર પ્રશ્નો વાંચવાના થાય।
સમજ્યા? અને 2-3 હજાર પ્રશ્નો તમે રેગ્યુલર રિવિઝન કરતા હોય તો તમને સરળતા રહે. પછી હું 15 ને 20 પ્રશ્નો આલું ને ભાઈ 7-8 હજાર પ્રશ્નો મહિનાના થાય તો એ રિવિઝન ના થાય. અને અત્યાર સુધી જેટલી બી એક્ઝામ લેવાની હોય, એસટીઆઈ હોય, CGL હોય કે પછી કંડક્ટરની પણ ચમ નહીં, ભલે 1 માર્કનું કરંટ અફેર પૂછાતું હોય, એમાં ગમે તે એક્ઝામ હોય બધામાં કરંટ અફેર પૂછાણું છે અને આગળ પણ પૂછાય. એમાં પોલીસ કોન્સ્ટેબલમાં તો 8થી લઈને 12 માર્કનું પાક્કું પૂછાય. એટલે જે બી વિદ્યાર્થી મિત્રો હોય એ કરંટ અફેર જોતા હોય તો એમને આપણું જે કરંટ અફેરનું લેવલ શું છે એ સારી તૈયારી હોય એને તો ખબર પડતી જ હોય કે તૈયારી કરંટ અફેરનું લેવલ શું છે. એટલે જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને જાન્યુઆરીની PDF જોઈતી હોય કરંટ અફેરની તો આપણી ટેલિગ્રામ ચેનલમાં મિત્રો અઠવાડિયામાં મૂકી દેવામાં આવશે. આ પહેલાં નવેમ્બર અને ડિસેમ્બરની મૂકેલી જ છે. ઓકે, તો શરૂઆત કરશું. આજનો ચોથો ક્વેશ્ચન શું હતો કે હાલમાં કયા રાજ્યએ 2025માં કૃષિ ઔષધિ અને ઔદ્યોગિક સંશોધન માટે જે ગાંજાની ખેતી છે એના પાયલટની મંજૂરી આપી છે? તો જે આ હિમાચલ પ્રદેશ છે મિત્રો, હિમાચલ પ્રદેશ એને ગાંજાની ખેતી છે મિત્રો એ માટે મંજૂરી આપવામાં આવી છે. તો શું છે આની ડિટેલ? તો જાન્યુઆરી 2025 એટલે કે 24 જાન્યુઆરીના રોજ જે હિમાચલ પ્રદેશ તેના કૃષિ ઔષધીય અને ઔદ્યોગિક એપ્લિકેશનની શોધ કરવા હેતુથી જે આ ગાંજાની ખેતી છે એની મંજૂરી આપવામાં આવી છે. પહેલું સંચાલન રાજ્યના જે કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવશે, જે હિમાચલ પ્રદેશમાં જે ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ જેવા અન્ય રાજ્યોમાં સાથે સંરેખિત કરશે, જેમણે કેનાબિસની આર્થિક ક્ષમતાને પહેલેથી જ માન્યતા આપેલી છે. તો મિત્રો ગાંજાની ખેતીની મંજૂરી આપવાનું ભારતનું કયું રાજ્ય છે? તો યાદ રાખજો, હિમાચલ પ્રદેશ. હાલમાં સોનીના નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો સોનીના નવા CEO હિરોકી ટોટોકીની મિત્રો નિમણૂક કરવામાં આવી છે. નામ થોડુંક અટપટું છે મિત્રો. શું છે? હિરોકી ટોટોકી મિત્રો CEOના નવા CM તરીકે જે આ સોની છે મિત્રો, સોની એના નવા CEO તરીકે આવ્યા છે. હાલમાં મિત્રો એસ્ટ્રોસેજ AI દ્વારા નવા લોન્ચ કરાયેલ AI સંચાલિત જ્યોતિષ વિશેષતાનું નામ શું છે? તો કુંડલી AI એનું નામ છે. શું નામ છે? કુંડલી AI. હાલમાં ભારતીય કોસ્ટગાર્ડ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 1 ફેબ્રુઆરીના દિવસે મિત્રો આ દિવસની ઉજવણી કરવામાં આવી છે. આ જે મિત્રો ભારતીય કોસ્ટગાર્ડ એની સ્થાપના 1977માં કરવામાં આવી હતી. ક્યારે? 1 ફેબ્રુઆરી. ઓકે મિત્રો, એનું વડું મથક આવેલું છે દિલ્હીમાં. હાલમાં કયા રાજ્યએ દામોદર વેલી કોર્પોરેશન સાથે 800 મેગાવોટ માટે 25 વર્ષના વીજ ખરીદી કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો હરિયાણા દ્વારા. જે હરિયાણા રાજ્ય છે મિત્રો એને 800 જે મેગાવોટ છે મિત્રો જે વીજ ખરીદી માટે 25 વર્ષ સુધી કરાર કર્યા. કેટલા વર્ષ માટે? 25 વર્ષ. તો 25 વર્ષ સુધી આ હરિયાણા રાજ્ય રહ્યું ને એ દામોદર વેલી કોર્પોરેશન પાસેથી મિત્રો 800 મેગાવોટ વીજળી લેશે. કેટલી? 800 મેગાવોટ. કોની પાસેથી લે? દામોદર વેલી પાસેથી. કોણ લે? તો હરિયાણા લે. કેટલા વર્ષ માટે? તો 25 વર્ષ માટે. બરાબર. તો મિત્રો યાદ રાખજો, ક્વેશ્ચન ગમે તે રીતે કરીને ટ્વિસ્ટ કરીને આવી શકે. એવું પૂછી શકે કે હરિયાણા કયા રાજ્ય પાસે કેટલા વર્ષ માટે વીજળી લેવા માટે કરાર કર્યા છે. એટલે બધી જ માહિતી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો આ. તો કે જે દામોદર વેલી કોર્પોરેશન એ
28-29થી શરૂ કરીને 800 મેગાવોટ જે વીજળી સપ્લાય માટે હરિયાણા પાવર પરચેઝ સેન્ટર સાથે મિત્રો 25 વર્ષ પાવર પરચેસ એગ્રીમેન્ટ કરવામાં આવ્યા છે, જેમાં આ ડીવીસીના જે રઘુનાથપુર કેડરમાં મિત્રો અથવા જે દુર્ગાપુર થર્મલ પાવર સ્ટેશન છે માંથી પાવર મેળવવામાં આવશે. અને આ કરાર એ ડીવીસી એટલે હરિયાણા સાથે હાલના સહયોગ મજબૂત કરે છે અને તેનો જે આ ઓપરેશનલ યુનિટમાંથી મિત્રો પહેલેથી જ 300 મેગાવોટ પ્રાપ્ત કરે છે. એટલે મિત્રો પહેલાંથી 300 મેગાવોટ ને વીજળી એ હરિયાણા મેળવે છે. આ જે દામોદર વેલી કોર્પોરેશન છે એની પાસે 300 મેગાવોટ એની પહેલાંથી મેળવે અને હવે 800 જે મેગાવોટ વીજળી લેવા માટે એમને કરાર કર્યા છે. અને આ લાંબા ગાળે સોદાથી જે હરિયાણામાં વધતી જતી ઉર્જાની જરૂરિયાતને ટેકો આપવા અને જે રાજ્યની જે આ વીજ સુરક્ષાઓ છે ને એને મહદ અંશે મિત્રો વધારવાની છે. તો આજનો 9મો ક્વેશ્ચન છે કે હાલમાં કઈ ઓડન્સ ક્લોથિંગ ફેક્ટરીએ જે સુરીનામમાં ભારતમાં પ્રથમ સંરક્ષણ નિકાસ ઓર્ડરનો અમલ કર્યો છે? તો આવડી. કઈ? આવડી જે ઓર્ડર્સ ક્લોથિંગ ફેક્ટરી છે ને મિત્રો એને સુરીનામમાં મિત્રો ભારતનો પ્રથમ સંરક્ષણ નિકાસ ઓર્ડર્સનો અમલ કર્યો છે. તો શું છે ડિટેલ એના વિશે મિત્રો થોડીક ચર્ચા કરી લેવું. તો જે ડિફેન્સ PSU થ્રુ કમ્ફર્ટ લિમિટેડ દ્વારા મિત્રો જે આ OCF અવાર્ડી મિત્રો 28 જાન્યુઆરી 2025ના રોજ જે સુરીનામમાં ભારતનું પ્રથમ જે સંરક્ષણ નિકાસ ઓર્ડર્સનું સફળતાપૂર્વક પાર પાડ્યો છે. અને આ શિપમેનને મિત્રો 1.71 કરોડની કિંમત અને 4500 જે આર્મી યુનિફોર્મનો સમાવેશ થાય છે, જે ભારત વચ્ચે મિત્રો રાજદ્વારીય સંબંધોને મજબૂત કરવાનું એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે. અને જે સુરીનામ ફેક્ટરી 5 કરોડના જે ભાવિ ઓર્ડર્સો વિશે આશાવાદી છે અને જે વૈશ્વિક મંચ ઉપર જે મેક ઇન ઇન્ડિયા સંરક્ષણ ઉત્પાદનોને પ્રતિદેશ મજબૂત બનાવે છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ રહ્યો. તો આજના કરંટ અફેરનો મિત્રો લાસ્ટ ક્વેશ્ચન શું છે કે હાલમાં કઈ સંસ્થાએ સ્કાયપ્રો અને પ્લે બોક્સ ટીવી સાથે ભાગીદાર કરી અને ઇફ ટીવી મિત્રો પ્લેટફોર્મ દેશભરમાં શરૂ કર્યું છે? તો જે આ BSNL છે મિત્રો, BSNL એના દ્વારા મિત્રો આ જે ઇફ ટીવી પ્લેટફોર્મ દેશમાં શરૂ કર્યું છે. તો આ અતિ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા બીજા મિત્રોને મોકલાવજો, જેથી કરીને આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે. થેન્ક યુ. ધન્યવાદ.